તો હલો મારા દર્શક મિત્રો, હું તમારું બધાનું જોરદાર સ્વાગત કરું છું આજના એક નવા હાસ્ય દરબારની અંદર. અને આજના આ કાર્યક્રમની અંદર એ મોજ કરવાની છે ત્યાર ઘડીક તો આપણે બધું ભૂલી જ જવાના છીએ. કોણ ક્યાં હતું, શું કરતું હતું, કોને 5,000 દેવાના છે ને કોની પાસે 5,000 લેવાના છે એ તમે ઘડીક ભૂલી જશો. પણ વિડીયોની પૂરો થતાં જ તમને યાદ પણ આવી જશે કે હા, ઓલાને 5,000 દેવાના છે અને ફોન કરતાં ભૂલાઈ ગયું. પણ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ પણ કરી દેજો. અને તમારા જેવા જો 5 જણા જોક્સમાં રુચિ ધરાવતા હોય, બીજામાં તો ન ધરાવતા હોય, જોક્સમાં રુચિ ધરાવતા હોય તો એને આ વિડીયો ખાસ શેર કરવા વિનંતી. પણ અત્યારે લોકોનું જીવન બહુ કેવું થઈ ગયું છે કે બહુ લોકો ભૂવા તાંત્રિક માને, એમાં માને હું અંધશ્રદ્ધા બધી વધી ગઈ. એમાં વધારે માનવાવાળા, અને એમાં માનવાવાળા લોકો કોઈ દી સુખી નથી થતા. માનવું હોય ને તો યાર માનો, ભગવાન છે, માનો ને તો માણસમાંય ભગવાન છે, ન માનો તો પથ્થરમાંય નથી, એ માનો તો દરિયામાંય પાણી છે, ન માનો તો વાદળમાંય નથી. યાર એવું છે. પણ અત્યારે શું, લોકોને આમ કોઈક બહુ ફેમસ થાય ધૂણવાવાળું એટલે તરત ત્યાં પોગી જાય. હા, આ માતાજી તો બહુ સારા છે, બસ ત્યાં જઈને દાણા જોરાવે તો ઓલો કે તમારે તો ભૂતળા દાદાનું વળાવવાનું છે, આનું વળાવવાનું છે, તેનું વળાવવાનું છે. એમ કરી 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 કરીને એને કેટલો ધૂતો લે, ત્યાંથી ધૂતાને થાકીને પાછો આવે એની જેમ છે. આ તો ઓલા પંડિત જેવું થાય કે કોઈ ભાઈ બચારા હરાવા બેઠા છે કે એક મંત્ર બોલે અને પંડિત 500 રૂપિયા લે, એક મંત્ર બોલે અને પંડિત 500 રૂપિયા લે. તે 3-4 મંત્રમાં 500 દીધા ને તે પછી ઓલાથી રહેવાનું નહીં. પછી એને કીધું કે ગોળ મહારાજ, મને હવે એ નથી સમજાતું, પહેલાં મને એ સમજાવો કે હું હરાવા બેઠું છું ખોરાવા. હકીકતમાં મંત્ર તો સમજાય જ નહીં. આપણે ગોર મહારાજને હે ને મંત્ર બોલતા હોય ને તો પૂછી લેવા કે આ મંત્રનો અર્થ શું થાય. એમને ઓમ મંગળ છે ઓમ સ્વાહા એમ કરી રાખે અને એમાં આપણને કાંઈ ન સમજાય તો એનો અર્થ જ શું છે એમ. એનો અર્થ જાણવો જરૂરી છે ગમે એ શબ્દનો, તો જ આપણને ખબર પડે ને કે આનો અર્થ શું છે ને આનો મતલબ શું એમ. હા, નકર ઓલા પિક્ચર ઘોડે થાય. ઇંગ્લિશ પિક્ચર જોઈને ઇંગ્લિશ આવડતું નહોતું, બધું માથે થઈને વયું ગયું એમ હકીકતમાં. હા, પણ હમણાં તો એક બેન ધૂણતા હતા. તે બેન ધૂણતા હતા ને, ખમા 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 માંગ 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 માંગ. પછી એનો ફોન આવ્યો ને તેનો ફોન ઉપાડ્યો. પછી કે ઘડીક ખમીને ફોન કહે, દશામાનો ધોણો છો, ખમા 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 ખમા. હા, એમ કરીને પછી પડખે બીજું કોઈક ધૂણવા માંડ્યું હોય. એ આમ એક હાથ હલાવતા ધોણે. તો વળી માર જેવા કોકે પૂછ્યું, તમે કોણ વળી, ક્યાંથી છો ને કોણ છો? તો કે હું દશામાની સોંઢડી છું, સોંઢડી. હા, તો કે એવી રીતે બધું આ હાલતું હતું. પણ હમણાં તો રામાપીરની પડખી એક માણા ધૂણવા માંડ્યો. રામાપીર ધૂણતા હતા એની પડખી એક માણા ધૂણવા માંડ્યો. તે પાછું કોકે પૂછ્યું, એ કે તમે કોણ? તા કે હું રામાપીરનો ઘોડો છું. ઘોડો ન આવે? તો કે આવે ને, પણ તમે? તો કે રામાપીર મને આજ નીંદ નાખ્યા વગર ના આવતા રહેશે એટલે પાછળ આવ્યો છું. ઓ હકીકતમાં શું માણસો ધૂણે છે, ધૂણે માણસો ધૂણવાને તો અલગ પ્રકાર હોય. હકીકતમાં હું ક્યારેક આ માંડવામાં એમાં જાઉં ને તો માણસો બધા ધૂણતા હોય ને તો હું જોતો હોય શું ધૂણતા. કોઈકને આંગળી ઉપર આમ માથે આંગળી ગલતી હોય, કોઈકને આખું શરીર ગલતી હોય, કોઈકને ડોક ગલતી હોય. એ જે મજા આવે જોવાની, હા 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 મજા છે બાકી જીવનમાં. ધૂણવાવાળા એટલી કમાણી કરે. હા, પણ બેનોની વાત આવે એટલે બેનોની વાત તો બહુ અજબ છે. હમણાં તો હા, પાણીપુરી ખાવા ગયા ને હું ભૂરો ને ભગલો ને બધા મિત્રો તે એક બેન પાણીપુરી વાળા પાસે કે ભૈયા મોટી મોટી પૂરી ભરના, કાણા वाली मत भरना, और खाटी चटनी तो पहले नाखना, और वो जो बहुत सारी આવતી हो तो पहला देना. ही के
इधर रगड़ा होता है न तो फिर धनी धकता है, इसलिए मोटी ठाका करके मत देना, अच्छी वाली पूरी देना. ઓલો ભૈયાને પાછું છે ને ગુજરાતી આવડતું હોય છતાં કે હા મોટી મોટી તુમકો વાંધા ન આવે ને કોણે ન પડે ને એવી પૂરી દેતા હું ભર કે તું ખાવ એ કે બસ એને આવડતું હોય તો એ હામ ઝીકા ઝીક. અત્યારે માણસોનું કેવું થઈ ગયું કાંઈ નક્કી જ નથી. લોકો શું આમ સમજાય, જીવનમાં જીવવાની મજા છે, બધા બધી કોર મોજ લેતા, આપણે શું લેવા પાછા લઈ જવી. પણ જો તમને આજના વિડીયોની અંદર મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો શેર કરી અને પછી તમે છૂટા ને હું છૂટો એટલે મળીએ એક નવા વિડીયોની અંદર. પણ આજનો આ વિડીયો માણવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવા જ વિડીયો માટે ફરીથી કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી અને શેર પણ કરી દેજો. તો આપણે મળીએ છીએ એક આવા જ કોમેડી જોક્સના વિડીયોની અંદર. ત્યાં લગી જય શ્રી રામ, રાધે રાધે, આભાર.